આ સાથે આજનો વ્લોગ આયા પૂરો કરતા નથી, કન્ટિન્યુ રાખીએ, કારણ કે નાનું જો અત્યારે પોપટ થઈ ગયું છે. હાલો જો સવારના પૂરમાં ત્યાં તો પોગી ગયા હતા, પણ ત્યાં પોપટ થઈ ગયું. ત્યાં 10 વાગ્યાના સોની બદલે ખાઈ જાય. અહીંથી હમણાં અમારા નહેરમાં છે અંદર, ત્યાં જો અંદર કૂવા માટે ગાઈડલાઇનની તૈયારી થઈ છે. ઓશિકા. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ હવે આવતીકાલે અને પરમદી બારે જવું છે, તો હવે અત્યારે રેનકોટ આયરે લઈને જાઓ કે છત્રી શું કહેવાય સ્વેટર પહેરીને જાવું કંઈ ખબર નથી પડતી, કારણ કે ટાઈટ એવી છે અને એને વરસાદે આવે છે. હું હા બોલું જોતા નહીં હોય ત્યાં હોય છે કે પંખો હોય. હા જો બસ નાનું જો અત્યારે પોપટ થઈ ગયું છે. ઓલી જહાલે લેવા ગઈ હતી, પછી હતી નહીં, મેં કીધું નહીં હોય તો એ માયની નહીં ધોઈડી ગઈ. અને આયા જો અત્યારે બંધ કરી દો અને મંડો કરવા જમવાનું થાય. જમવામાં અત્યારે ભજીયા કરવાના છે. ભજીયા અહીંયા જો ચણા લોટે આવી ગયો. હે હું મેથી એક કામ કર, રસિયા ઢોકળા કર. હે રસિયા ઢોકળા એક કામ કરજો, કાલે લેતા આવજો, એવું કઈ કરી નાખો. નક્કી નથી હજી વરસાદનો. આ શું હે ન્યોછાવર, આ શું હે કાઢો તો કાલે જાવું હે. આમાં વરસાદ આવે ને તો નક્કી નહીં, બહારગામ જવાનું હે 2 દી. તો વરસાદ આવે ને તો નક્કી નથી, બાકી હવે જોઈએ. હવે હે શું આવ્યું કીધું હે આવે, હમણાં આવે કોઈ ખબર પડે. હા હે શું પાવું એ થોર હોય ને તું નતું માં લઈ આવ્યો વાકાની બાજુ મળે નહીં ઓલા ઈ નહીં, ઈ તો પ્રસાદી હતી. આ પ્રસાદી છે, ખુશબુની આવ્યા હતા ને તો લેતા આવ્યા તો કે આમાં માસી અડધી મોકલી દેજો. ત્યાં લટ જાવું તો મેં મોરું લાગે તો જઈ આવે ના આ પડ્યું રહે એમ. વરસાદ અત્યારે આવે છે ને અત્યારથી પ્લાન બનાવે ક્યાં નથી જવાનું, ક્યાં જવાનું છે. અને આ બાજુ જેવો આ બાજુ ભજીયા ખાવા માંડ્યા જો ફૂલવડાના અને પતરીના થઈ ગયા છે. અને આ જો પાઉના ભજીયા કરે, પાઉના કટકા કરીને આવા પાઉના કરે. અને આમાં જો આ સમોસા આવી ગયા છે, ચટણી વગર આવ્યા, કારણ કે ચટણી પૂરી થઈ ગઈ હતી. ત્યાં સમોસા લેવા ગયો ને મજૂરના ભજીયા ને ભજીયા હારે ચટણી લેવા ગયો તો ચટણી પૂરી થઈ ગઈ હતી. કોઈ ખાલી સમોસા હતા, સમોસા થોડા ઘણા લેતો આવ્યું. અહીંયા જો આ દહીંની ચટણી બનાવે છે. બહાર હજી વરસાદ આવે તો કાલનું પરમદી જવાનું હતું, પણ નક્કી નથી હવે જવું ન જવું, કાલે ખબર પડી જશે. બરોબર ને? આવું છે તમારે? હાલો આ બાજુ જમવામાં જો બધા અલગ અલગ પ્રકારના ભજીયા અને સમોસા છે. સમોસાની ચટણી આવી નથી તો કઈ આવી દહીંની ચટણી ખાઈ જવા. આવ કોનું કામ હે? તો શું આવ્યું એમનેમ શું કામ હે? એમનેમ કો શું હે? આ જો હાલીને પોગી ગયા. હાલીને આવ્યા કે ગાડીમાં? ક્યાં ઓલો નો આવ્યો તો શું કે ફુવા? એમ નહીં, ગઈ ખેલે ઓલો આવ્યો તો, આ વખતે આ આવ્યો. કાઢો પણ બે જાવ જો આયા ભજીયા ખાવા. હાલે સમોસા ખા. તઈ નહીં ના એક એક વૈધા જો લઈ લે. કા આલ્યો તમા 3 હાટું જોર 3 રાખ્યા. આલ્યો
તો રાતના 11:15 થઈ ગયા અને આ સાથે આજનો વ્લોગ આયા પૂરો કરતા નથી, કન્ટિન્યુ રાખીએ, કારણ કે હમણાં હું વચ્ચે 12 એક્ઝામ ગયા હતા તો એના 2 પાર્ટમાં વ્લોગ આવ્યો હતો. તો એ 2 પાર્ટમાં એટલે એક દી મૂક્યો પછી બીજે દી મૂક્યો એવી રીતના. તો એક દી પછી આગળ ધકેલાઈ ગઈ, એક જ દીનો વ્લોગ 2 દી મૂક્યો ને એટલે તો એના હિસાબે ટૂંકમાં આવી જે ઉતારેલો હોય ને એ કાલે નહીં પરમ દીને ઠેક ઓલે દી વ્લોગ આવતો હોય તો કોઈ બહુ લેટ લાગે. એટલે ભાઈ આ વ્લોગ અમે નાનો થયો હતો તો આનાને કન્ટિન્યુ રાખી. હવે મળી ડાયરેક્ટ કાલે સવારે, કારણ કે નોર્મલી હું મારે જે આજે શૂટ કરેલું હોય ને એક દી પછી આવ્યો હોય તો ભાઈ એવી રીતના હોય છે, એક દીનો ગેપ રહી ગયો એટલે આના કન્ટિન્યુ રાખ્યું. હવે મળી સવારે. હાલો ભાઈ જો સવાર પડી ગઈ છે અને આ બાજુ જો નાસ્તો બાસ્તો મારે તો થઈ ગયો હે. આ કરે છે અત્યારે જો ચા બનાવે. હા તો બની ગયો. કેટલીમાં આવી ગયો? સોરી આમાં છે જો આમાં. આને જો અહીંયા આડી આખી આમ પડી હતી થેલાઈને, હે ને આમ વિડીયો ચાલુ કર્યો ને એટલે હરખી થઈ ગઈ. અને અત્યારે બરોબર અત્યારે એમાં હું બપોર પછી બહાર જવાનું આઈટને કાલે. તો હવે વરસાદ નો આવે ને તો જવાનું થાય, વરસાદ નો આવે તો સારું. અત્યારે જ નથી આવતો એટલે બપોરે જવાનું હતું એટલે ખોટું અત્યારે 9 વાગે જાવ 3 કલાક ખાટું ઓફિસે જવું એવું થતું હતું. એટલે ભાઈ અત્યારે ગયો નહીં તો અત્યારે હવે પિક્ચર જોવા આવી જાય. હું બાહુબલી મૂવી પાછું રિલીઝ થયું હોય તો બાહુબલી 2 પાર્ટ ભેગા કરીને, તો ટૂંકમાં મારે એ જોવું હોય કે 2 પાર્ટ ભેગા કઈ રીતે, કારણ કે 2 પાર્ટની લેન્થ જો તો 2.5 કલાકના 5.5 કલાકમાં આખું મૂવી થાય 2 પાર્ટ. અને આ 4.5 કલાક આજુબાજુ રાખ્યું છે તો કઈ રીતે ટૂંકમાં અમુક સીટ કાપી કઈ રીતે એડિટ કરીને રાખ્યું હોય ને એ જોવું. એટલે પાછા જાય અત્યારે. આવું છે આવું લઈ નો જાઉં લઈ જાવ તો આવું ને. અત્યારે હું તો પહોંચી ગયો, હજી ભાઈબંધ હજી આવ્યો નથી એટલે રાહ જોઉં, અહીંયા નીચે જ બેઠો. અત્યારે મોલમાં પહોંચી ગયા જો આખો મોલ ખાલી છે અત્યારમાં સવારના પોરમાં. આ બાજુ થિયેટર થોડું ઘણું ફૂલ છે એટલે વાંધો નથી, બાકી બીજા બધે તો ખાલી હતા આના તરફથી. હાલો જો સવારના પૂરમાં ત્યાં તો પહોંચી ગયા હતા પણ ત્યાં પોપટ થઈ ગયું. ત્યાં 10 વાગ્યાના શોની બદલે હાઈનો 10 વાગ્યાનો હતો. AM PM મેં જોયું નહીં ને આ બુક કરીને પહોંચી ગયા હતા. આને બુક કરી હતી AM PM કાંઈ જોયું નહીં, સમજાણું નહીં. સવારે બુક કરી ત્યારે કાંઈક 12 કલાક જ બતાવતા, સવારે 10 વાગે આવી જોયું તો 12 કલાક બતાવતા. પૂછી કંઈ ખબર ન પડી એટલે ભાઈ અત્યારે અહીંયા કોસ્મોમાં આવી જોવા. કારણ કે અમે રજા રાખી દીધી હતી, હવે ખોટા ખોટું ઘરે રહેવું ના કરતાં ભાઈ જો અહીંયા આવી ગયા. અહીંયા શો ચાલુ થવાની તો હજી વાર છે. બુક ટિકિટ લઈ લીધી જો ત્યાં જો શો ચાલુ થવાની તો હજી વાર છે. પબ્લિક થોડું ઘણું છે કારણ કે રિલીઝ છે ને એટલે ઓછું પબ્લિક હોય છે. રજામાં બ્લુમાં છે, બ્લુમાં અહીંયા પિક્ચર પતે પછી ડાયરેક્ટ જવાનું બહાર ગામ નીકળી જવાનું. આખી ખાલી છે અહીંયા. હવે લેવાનું અત્યારે જો મૂવી જોઈને ઘરે આવી ગયા અને આજે સવારે જો 10 વાગ્યાનો નીકળ્યા તો 4:30 ઘરે આવ્યા. કારણ કે 10 વાગ્યાનો શો અમને એમ કે સવારનો હોય પછી હાઈનો હતો, પછી કેન્સલ કરાવ્યો અને પછી બીજે ડાયરેક્ટ હોઈ ગયા બપોર 11:30 વાગ્યાનો શોમાં. અત્યારે આવ્યા મૂવીમાં ખરેખર બહુ મજા આવી. ભલે આમ 10 વર્ષ પછી આવી જાય એમ જ લાગે આખું નવું જ મૂવી હોય, કારણ કે 10 વર્ષ પહેલાં આવ્યું એ વખતે જે રીતનું ટૂંકમાં બનાવ્યું હતું ને અત્યારે આવે એ મૂવી એવા નથી બનતા, એવા ટૂંકમાં સીન્સ ને બધું એમાં હતું. હવે અત્યારે ડાયરેક્ટ હમણાં થોડીક આમાં ધૃતિક આવે એટલે જાય અત્યારે ડાયરેક્ટ પીઠળિયા અમારે ટૂંકમાં એ ખોડલધામ અને જેતપુરની વચ્ચે આવે, અમારે સુરાપુરા ત્યાં છે તો ત્યાં આવતીકાલે હવન છે તો અત્યારે જાય અહીં સાંજે ત્યાં રહી અને કાલે આખો દી ત્યાં જ રહેવાનું. તો હમણાં ધૃતિક આવે પછી જાય. ચાલો જો આવી ગયો આખો આમ થેલો પેક કરીને, જો આખો આમ ફૂલાઈ ગયેલો થેલો છે. હવે જાય ત્યાં સાંજે ક્યાં હોવાનું એ હજી નક્કી નથી, ત્યાં જાય પછી ખબર પડે ત્યાં હું કે ભાઈ બીજે મંદિરે હોવું એ કાંઈ નક્કી નથી. અને હા કદાચ કાલે આવવું હોય છે તો આવશે, બાકી અમે બે અત્યારે ઉપડી ગયા. હાલો અત્યારે જો રસ્તામાં અત્યારે ગોંડલ ભાઈ અહીંયા ફૂલ ટ્રાફિક, કારણ કે આ રસ્તામાં જો બધા કામકાજ ચાલે ને પુલનું ને એનું એના હિસાબે ફૂલ ટ્રાફિક છે. આ જો ધણાદાર ખાઈ જો ચા આવી ગયા, આખે આખો કેટલો ભરાય ચા પી લે. હાલો જો ચા આવી ગયા ત્યાં ચા પી લે અને પછી ઉપડી પાછા. હાલો હવે જો પાછા જાય
અહીંયા વરસાદ તો નથી આવતો પણ ટ્રાફિક એવો હોય ને ઠેક લગી બધા પુલ બને નવા નવા તો ટ્રાફિક એવો હોય ને જાય બધે આવી રીતના આમ સાઈડમાં ચાલવું પડે એના વાળી હાવ એટલે હાવ ધીમે ધીમે ગાડી આગળ વધે. ત્યાં પોગી તો ગયા પણ અહીંયા ફૂલ અંધારું છે અત્યારે કારણ કે અહીંયા જે અમારે સુરાપુરા દાદાની જ્યાં જગ્યા છે ને ત્યાં તો અત્યારે કોઈ દેખાતું નથી. હે કોઈ અહીંયા અંદર કોઈ છે ત્યાંથી નહીં કારણ કે અહીંયા પાછળ મંદિરે બધું રાખ્યું છે તો હવે ત્યાં જોઈ જાય ડાયરેક્ટ. અહીંયા તો કોઈ છે નહીં. ત્યાં જો હજી 8 જ વાગ્યા છે આ ગામડો છે ને ફૂલે ફૂલ અત્યારે અંધારું થઈ ગયું. કોઈ બહાર નહીં હોય નહીં એવું લાગે જો આખું અંધાર કોટ છે. ત્યાંથી પાછળ મંદિરે ત્યાં અત્યારે ત્યાં જઈ જાય અહીંથી હમણાં અમારા નહેરમાં છે અંદર ત્યાં જો અંધાર પટ હોય આ ક્યાં લઈડ આવી રહી ફૂલ જોરદાર અંધારું છે. જોઈએ આ બાજુ અહીંયા રમાતો આ નદી છે ત્યાં અંધારી હિસાબે કઈ દેખાતી નથી. આ જો આમે આ લાઈટ ભરે ને ત્યાં છે બધી કે જો આમાં છે મંદિરમાં અત્યારે અંદર કોઈ અહીંયા જો પોગી તો ગયા છે પણ અહીંયા કોઈ છે નહીં અત્યારે એટલે અહીંયા જ છે ને બીજે ક્યાંય નથી ફેરવી નાખ્યું. જમવા ડીશ લઈ લીધી. જમવામાં જો અત્યારે છોલેનું શાક છે, પૂરી છે, વઘારેલા ભાત અને પાપડ છે. પાપડ નહીં ભૂંગળા છે ભૂંગળા છાશ આમ અત્યારે જમી લીધું છે. અત્યારે જો અહીંયા આ બાજુ જમવાનું હતું. દર વખતે તો અહીંયા આ બાજુ બધું રાખે અહીંયા ઓવન ને બધું પણ આ વખતે નથી રાખ્યું કારણ કે વરસાદના હિસાબે અહીંયા બધું અંધારપટ જ છે અત્યારે ભીનું એટલે અહીંયા જો અંદર રાખ્યું આ વખતે ઓવન. ત્યાં જો મંદિરમાં જો આ બાજુ આની ફરતી કોર ઓલી બાજુથી અમે આવ્યા હતી. અહીંયા જો આ કૂવો છે અહીંયા મંદિરે અને અહીંયા વચ્ચે વચ રાખતા દર વખતે પણ આ વખતે નથી રાખ્યું. આ વખતે બધું ઓવન અહીંયા જ રાખ્યું પાછળ. કૂવા માટે ગાઈડલાઈનની તૈયારી થઈ છે. અહીંયા જો ઓસિકા આવી ગયા એમાં હું બીજે ગયા હતા પણ ત્યાં નો મેળાય ઉતારણ એટલે અહીંયા જવું જોઈએ. હાલે હાલ ઉપાડ. અહીંયા હોવાની વ્યવસ્થા થઈ ગઈ વાંધો ન આવ્યો. અહીંયા જો આ રીતના બધા અડધા આયા ને અડધા ઓલી બાજુ રાખ્યા. તો આ સાથે આજનો વ્લોગ પૂરો છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કાલનો વ્લોગ બસ અહીંથી ને અથવા તો સવાર ચાલુ પછી ડાયરેક્ટ ગામડામાં.